મારાથી જે આગળના વિડીયોમાં ભૂલ થઈ ગઈ હતી એની હું માફી માગું છું અત્યારે. અને આ ભાઈ આવ્યા છે તો માફી માગું, પણ નાના કલેજા એવું હજી કઈ વારો આવ્યો નથી. તો હવે તમે એટલો વિડીયો જોયો તો તમારે આખો વિડીયો જોવો પડશે. અત્યારે હું લીલીવાડીની સામે રામજી મંદિરની બાજુમાં આવેલા માએ નેચરલ આઈસ્ક્રીમમાં આવી ગયો છું અને તમને હાલો અંદર આવીને મસ્ત મજાની જગ્યા અને વસ્તુ દેખાડું. તો બાપુ માએ નેચરલ આઈસ્ક્રીમ એની બધી નેચરલ પ્રોડક્ટ હાટું વધારે જાણીતા છે. હવે તમે માગશો ને એ બધું મળી જાય, કેમ કે એની પાસે 82થી વધારે આઈટમ અવેલેબલ છે. એમાં પણ 35 કરતાં તો વધારે ફરાળી આઈટમ અવેલેબલ છે. ફરાળીમાં આમ જો તમે શ્રાવણ મહિનો રહેતા હોય કે તમારો ઉપવાસ હોય ને તો તમારે ટેન્શન લેવાની જરાય જરૂર નથી. હવે 82 આઈટમ તો અવેલેબલ છે, પણ બધી એ ટુ કાઉ મિલ્કમાંથી બનેલી આઈટમ અવેલેબલ છે. એ ટુ કાઉ મિલ્ક એટલે દેશી ગાયના ગીર ગાયના દૂધમાંથી બનેલી બધી પ્રોડક્ટ છે. તો બધી નેચરલ પ્રોડક્ટ છે એટલે તમારું કંઈ ગળું ને એવું ખરાબ થવાનું નથી. હવે આ ઉનાળો, શિયાળો અને ચોમાસું આ ત્રણેય ઋતુની વચ્ચેની ગરમી થઈ છે અત્યારે. તો આ ગરમીમાં છે ને ફેમિલી, ફ્રેન્ડ્સ અને બધા રિલેટિવ જોડે આવવા માટે પરફેક્ટ જગ્યા છે. તો બાપુ તમારે અહીં આવવાની કોઈની વાટ નથી જોવાની, જલ્દી પોગી જવાનું છે. પણ ક્યાં એ તમને કહી દઉં, લીલીવાડીની એક્ઝેક્ટ સામે રામજી મંદિરની બાજુમાં માએ નેચરલ આઈસ્ક્રીમ નિકોલ. અરે કલેજા, આઈ રિસ્પેક્ટ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ યાર. તમને બધાને મારી તરફથી આમ જો વિડીયો મજા આવી હોય ને, એક ઓલી લાઇક આવે, એક ઓલું કંઈક કોમેન્ટ આવે અને શેર કરવાના આવે, ખબર બધાને એ કરી દેજો. અને ઓલું કંઈક સબસ્ક્રાઇબ ક્યાં ઓલું ફોલો, એ બે જે મજા આવી કરી નાખજો, કે બાકી રહેવા દેવાનું નથી. બાકી જો મજા આવી હોય ને તો બધાને મોકલી દો. હાલો મારા વિડીયોમાં વ્યૂઝ જોઈશો એટલે તમારે બધાને મોકલવો તો પડશે.